ગુજરાતના ભરૂચના ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનેલી 10 વર્ષીય બાળકીનું નિધન થયું છે। બળાત્કાર બાદ સતત બેભાન રહેલી બાળકી આજે જિંદગી સામેનો જંગ હારી ગઈ છે। વડોદરાની સયાજી હોસ્પિટલમાં સાંજે 6:15 આસપાસ આ બાળકીનું નિધન થયું છે। 8 દિવસ સુધી મોત સામે લડી ભરૂચની પીડિતા 3 કલાકમાં 2 કાર્ડિયાક એરેસ્ટ અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું। ભરૂચના ઝઘડિયામાં ઝારખંડનો એક પરિવાર મજૂરી કામ કરતો હતો। તેની 10 વર્ષની બાળકી સાથે 16 ડિસેમ્બરે ઝારખંડના જ એક વ્યક્તિએ દુષ્કર્મ આચર્યું હતું। દુષ્કર્મ આચરી બાળકીના પ્રાઇવેટ પાર્ટ્સમાં આરોપીએ લોખંડનો સળિયો નાખી દીધો હતો। આ બાળકીને વધુ સારવાર માટે વડોદરાની સયાજીરાવ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। આ બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે। હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ બાળકીને બપોરે 2 કલાકે કાર્ડિયાક એરેસ્ટ આવ્યો હતો અને ત્યારબાદ સાંજે 5:15 બીજો કાર્ડિયાક એરેસ્ટ આવ્યો હતો। સાંજે 6:15 બાળકીએ જીવ ગુમાવ્યો હતો। ઝારખંડનો આ પરિવાર 16 ડિસેમ્બરનો દિવસ ક્યારે ભૂલી શકશે નહીં। આ દિવસે તેની બાળકીની એક હેવાનના હાથમાં આવી ગઈ અને તેણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો। ઝારખંડની બાળકી સામે દુષ્કર્મમાં ઝારખંડ સરકારનું એક પ્રતિનિધિમંડળ પણ વડોદરાની મુલાકાતે આવ્યું હતું। બાળકીના માતા પિતા સયાજી હોસ્પિટલમાં બાળકી જીવે એ માટે સતત પ્રાર્થના પણ કરી રહ્યા હતા। બાળકી આજે બપોરે 2 વાગે એના પર બાળકી પર કાર્ડિયાક એરેસ્ટનો પહેલો હુમલો આવ્યો, જેથી બાળકની સ્થિતિ એકદમ ગંભીર બની ગઈ। અમારા ડૉક્ટર્સની નિષ્ણાત ટીમ દ્વારા એને સારવાર આપવામાં આવી, એટલે પેશન્ટ પાછું સ્ટેબલ થઈ ગયું। પરંતુ ત્યારબાદ 5:15 બાળકીને ફરીથી બીજો કાર્ડિયાક એરેસ્ટનો હુમલો આવ્યો, જે દરમિયાન પણ અમારા નિષ્ણાત ટીમો ઉપલબ્ધ જ હતી અહીંયા। એ લોકોએ સારવાર આપી, એકદમ ઉચ્ચ કક્ષાની સારવાર આપી, પરંતુ આશરે 6:15 વાગે બાળકીએ દમ તોડી લીધો છે, મરણ જાહેર કરેલ છે। સર, હવે આગળ શું પ્રોસિજર? અને પોલીસની જે રીતે કાર્યવાહી હોય, કાયદાકીય રીતે જે બી કાર્યવાહી કરવાની થશે એ બધી કરવાની છે। પોસ્ટમોર્ટમ સર, એટલે એટેકના કારણે એનું અવસાન થયું છે? કાર્ડિયાક એરેસ્ટ આમાં ઘણા બધા કારણો ભાગ ભજવે છે। એને અંદર પૂરા શરીરમાં સેપ્સિસ ફેલાઈ ગયું હતું અને જેના લીધે એના ઓર્ગન્સ પણ ફેલ થયા હતા। એના લીધે આ કાર્ડિયાકનો હુમલો આવી શકે છે। એની જે બી કાર્યવાહી આગળની થશે એ થશે। સર, પીડિતાનો પરિવાર શું કહી રહ્યો છે? કારણ છે કે પીડિતાના પરિવારની હાલત દુઃખથી ભરેલી છે। અમે એમને સાંત્વના આપીએ છીએ, એમને અંદર સંભાળીએ છીએ। આપણે ઘણા બધા પ્રયત્નો કર્યા, વિભાગે ઘણી બધી હવે બનતી દ્વારા પોસ્ટમોર્ટમ અને આગળની આનુષંગિક કાર્યવાહી જલ્દી ઝડપી થાય એવા બાળકના મૃતદેહને તેના વતન પહોંચાડવા માટેની કોઈ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવી રહ્યું છે? બિલકુલ, એમના માતા પિતા જે પ્રમાણે વાતચીત થશે એ પ્રમાણે આગળની કાર્યવાહી થશે। હાલ માતા પિતા જોડે વાત થઈ શકી હતી, કેમ કે આઘાતની પરિસ્થિતિમાંથી થોડી વાર પછી વાતચીત આગળની કાર્યવાહી। ઝઘડિયા 16 તારીખના રોજ દુષ્કર્મની એક બાળકી સાથે એક ઘટના ઘટી હતી। એક દુઃખદ સમાચાર અમને મળ્યા છે। દીકરીનું સારવાર દરમિયાન મોત થયું છે। ભગવાન એને આત્માને શાંતિ આપે, એના પરિવારને જે આફત આવી છે એને સહન કરવાની શક્તિ આપે, અને સાથે સાથે આવા જે દુષ્કર્મ કરનાર છે એને કડકમાં કડક સજા થાય અને ધારાસભ્ય તરીકે અમે રજૂઆત કરીશું।